સવાર 7 વાગે આ ઘટના બની છે। અમારી નાવ પેલી બાજુ તરતી હતી। આ ટાઈમે ગાડી ઉપર જે બ્રેક મારીને ટાયર ઘસાય અમને નીચે સંભળાયું છે। બે ગાડીઓ અથડે ખબર નહીં, અહીં જે પડ્યું તે પાણી ઉછર્યું, બધા ધીબાધી વાસણો પડ્યા, એટલે અમે તેથી નાવ ચારત કરતા કરી દીધા અને જલ્દી આવી ગયા કે પહોંચવા માટે। તો એક લાશ અમને સામે મળી। ઇકો ગાડી હતી, એમાં લોકોને બહાર કાઢ્યા। એમાં 3 વર્ષની છોકરી હતી, તે જીવતી હતી। 3 કલાક બાદ નીકળી તો જીવતી નીકળી। બૂમો કોઈને નથી આવતી, કેમ કે બૂમો પડે એવી કોઈ ઘટન નથી દુર્ગમાં, કેમ કે બૂમો જેવો પાવાની કોઈ કોશિશ જ નથી, કેમ જેવું પડ્યા એવું પાણીમાં જ, અને જે લોકોને વાગ્યું છે, લોહી નીકળ્યું છે, માથામાં વાગ્યું છે, અને 2 બાઇકો છે, સીએનજી છે, પિકઅપ ગાડી છે, ઇકો ગાડી છે, એક ટ્રક છે, એક ટ્રક ઉપર જીલાઈ રહી છે। હજુ કેટલા વાહનો હતા ટોટલ? વાહનો ટોટલ મારા ખ્યાલથી 7 થી 8 હતા। ગંભીરા બ્રિજની દુર્ઘટના સૌથી પહેલા જ્યારે સવારે બની ત્યારે પ્રશાસન નહોતું પહોંચ્યું। સૌથી પહેલા સ્થાનિક લોકો પહોંચ્યા હતા, આ સ્થાનિક યુવાનો પહોંચ્યા હતા અને તેમને આ દુર્ઘટના જોઈ છે, ચશ્મદીદ છે, એમના પાસેથી જાણીશું કે દુર્ઘટના કેવી રીતે બની। આપ સૌથી પહેલા સવારે કેટલા વાગે તમને ખબર પડી, તમે જાણ કેવી રીતે થઈ, અહીંયા કેવી રીતે? અમારે ઝાર ઝીલવાનું મોટી એ હોય। અમારે સવાર 7 વાગે આ ઘટના બની છે। અમારી નાવ પેલી બાજુ તરતી હતી। અમે મચ્છીમારોનો ધંધો, અમારે દેવી પૂજક બધો સમાજ હતો। આ ટાઈમે ગાડી ઉપર જે બ્રેક મારીને ટાયર ઘસાય અમને નીચે સંભળાયું છે। બે ગાડીઓ અથડે ખબર નહીં, અહીં જે પડ્યું તે પાણી ઉછર્યું, બધા ધીબાધી વાસણો પડ્યા, એટલે અમે તેથી નાવ જારત કરતા કરી દીધા અને જલ્દી આવી ગયા કે પહોંચવા માટે। તો એક લાશ અમને સામે મળી। તો જે દીવાપુરાની જે લાશ હતી એ સહી સલામત અમે નાવડીમાં નાખીને અમારા સમાજે એમને જમા કરાવી દીધી છે। અને બાકીની એકોની અંદર બધી ગાડીઓને દોડી રસીકરણ બાંધવા માટે, બચાવ માટે, દરવાજા ખોલવા તોડવા માટે અમારો સમાજ બધો અત્યારે હાલમાં બી મદદમાં છે। સવારે કેટલા વાગે આ ઘટના? 7 વાગે। એક્ઝેક્ટ હા, 7 આજની આજુબાજુ જ છે। 7 વાગે કન્ફર્મ 7 વાગે છે। હા, તો એ પરિસ્થિતિ શું હતી તે વખતે? લોકો શું કરી રહ્યા હતા? બચાવવા, પોતાને બચાવવા માટે કોઈ પબ્લિક નતું, ઉપર જ પબ્લિક હતું, નીચે બી નતું। બસ અમારી નાવડી વાળા હતા, પછી બધું જાહેર ધીરે ધીરે થયું, વોટ્સઅપ પર બધું આવ્યું, એટલે બધી પબ્લિક મુજપુર તરફથી આવ્યું, આ બાજુથી ચાલ્યું, અમારા સંબંધીઓને બધા ડબકાથી બધા નાવ વાળા બધાને બોલાયા, અમારી મદદમાં બધા જ છે। મતલબ તમે પણ તે વખતે હતા સવારે? હા, સવારમાં હું 8 વાગે આવ્યો છું, અને હવે મેં સાંભળ્યું ઘરેથી કે બ્રિજ તૂટ્યો છે આપણો, તો આપણે ચાલો મદદ માટે જઈએ છીએ। હવે મદદ માટે એટલું બધું અહીંયા કઈ રશિયા દોરા બોરા નતા, બધા કંપનીમાંથી બધા લોકો કંપનીમાંથી આવ્યા અને દોરા એવું મંગાવડાયું, અને પિકઅપ ગાડીને બોધીને ખેંચીને કાદોમાં ગરકો થાય। તમે સૌથી પહેલા પહોંચ્યા હતા, બીજું કોઈ પોલીસ કે કોઈ પહોંચ્યું નતું? કોઈ નથી સર, કોઈ પોલીસ વાળા કોઈ એવું નતું કે પોલીસ વાળા આગળ આવી ગયા છે। તમે પહોંચ્યા ત્યારે જે લોકો અંદર વાહનો પડ્યા હતા એમાં અંદર લોકો સવાર હતા, તે લોકોની કોઈ બૂમો આવતી હતી? કોઈ બૂમાબૂમ કરતી? બૂમો કોઈને નથી આવતી, કેમ કે બૂમો પડે એવી કોઈ ઘટન નથી દુર્ગમાં, કેમ કે બૂમો જેવો પાવાની કોઈ કોશિશ જ નથી, કેમ જેવું પડ્યા એવું પાણીમાં જ, અને જે લોકોને વાગ્યું છે, લોહી નીકળ્યું છે, માથામાં વાગ્યું છે, અને 2 બાઇકો છે, સીએનજી છે, પિકઅપ ગાડી છે, ઇકો ગાડી છે, એક ટ્રક છે, એક ટ્રક ઉપર જીલાઈ રહી છે। હજુ કેટલા વાહનો હતા ટોટલ? વાહનો ટોટલ મારા ખ્યાલથી 7 થી 8 હતા। 7 થી 8 હતા। હા, આપે શું જોયું તે વખતે? આપણે તો બધાને બચાવવાની કામગીરી ચાલુ કરી, અને ફાયર રસ્સી ખેંચીને અમને બધા ઇકો ગાડી હતી, એમાં લોકોને બહાર કાઢ્યા। એમાં 3 વર્ષની છોકરી હતી, તે જીવતી હતી। 3 કલાક બાદ નીકળી તો જીવતી નીકળી। અચ્છા, હા, એક 3 વર્ષની છોકરી છે, એ જીવતી નીકળી? હા। અને એના મા બાપ કે કોઈ હતું એની સાથે? હા હતા, એ મરી ગયા। સ્થાનિકો જણાવી રહ્યા છે ખૂબ કરુણ ઘટના છે। 3 વર્ષની બાળકી એક ઇકો કારમાંથી જીવતી બચાવી છે આ સ્થાનિકોએ।